પબ્લિકને પણ અમે અનુરોધ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે જાહેર જગ્યામાં પ્લીઝ ગંદકી ના કરો અને આજુબાજુ ડસ્ટબિન નથી ત્યાં જ ડસ્ટબિન્સમાં જ વધારે વાપરો, એટલે એક સારું મેસેજ જાય. આ એક ઝુંબેશ છે, જન આંદોલન છે. સ્વચ્છતા ફક્ત કોર્પોરેશન ના કરી શકે અકેલા, એટલે 30 લાખ વડોદરા વાસીઓ સાથે જોડીને કરવાનું કામગીરી છે. એક દિવાળી વખતે પણ લોકો આવું કરતા હોવા જાય છે, સિટીના લોકો પણ અમુક તળાવોની આજુબાજુમાં જતા હોય છે. સ્વચ્છ સર્વેક્ષણનું એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે લેક બ્યુટિફિકેશન. અત્યારે લગભગ 12 આજે લિસ્ટ મને મળી છે, 12 લેક્સની ગંદકી દૂર કરવાની પ્રક્રિયા છે. એટલે મેં આસિસ્ટન્ટ કમિશનર ઝોનલ એન્જિનિયર્સને પૂરું સપોર્ટ કરી છે આ ગંદકી દૂર કરો. અને પબ્લિકને પણ અમે વિનંતી કરવાના છે કે લેકમાં ફરવા જાઓ પણ ગંદકી ફેરફાર કરે ના કરે, એટલે પબ્લિક આપણે સાથે જોડીએ તો આ ગંદકી અમે દૂર નીકળી શકીએ, એ ખાસ વિનંતી કરીએ છીએ. અને લેક બ્યુટિફિકેશનનું કામ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસ કરવામાં આવશે. એ આપણે માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્વચ્છતા માટે પણ અમારે ફિલ્ડ વિઝિટમાં જતા હોય છે ત્યારે પણ અમુક જગ્યામાં સ્વચ્છતા જે ગલીઓમાં હવે પ્રોપર સ્વચ્છતા નથી થતી, અમુક રોડ વિસ્તારમાં પણ ગંદકી જોવા મળે છે. એટલે બીચ વાઇઝ એને ચેક કરવાનું સુપરવાઇઝર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને આસિસ્ટન્ટ કમિશનર્સ, વોર્ડ ઓફિસરને સૂચના આપી છે. જે પણ એમની જવાબદારીમાંથી પ્રોપર કામ નથી કરતા એવા સેનિટરી સ્ટાફને પણ અમે નોટિસ ઇસ્યુ કરવાનું કીધું છે.